હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તાજપુરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। બાળકો સહિત ગ્રામજનોએ તિરંગાના રંગે રંગાયા। દેશભક્તિના નારા સાથે ગામમાં યાત્રા યોજાઈ। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રાનો પ્રારંભ ગામની પ્રાથમિક શાળાથી કરવામાં આવ્યો હતો। શાળાના બાળકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને દેશભક્તિના નારા સાથે ગામમાં યાત્રા કાઢવામાં આવી હતી। આ પ્રસંગે સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। હર મન તિરંગા હર ઘર તિરંગાના સંકલ્પ સાથે યોજાયેલી આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રભાવના અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો હતો। તિરંગા યાત્રામાં તલાટી શ્રી જીતુભાઈ પટેલ, તાજપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી વીણાબેન રમેશભાઈ ચૌધરી, ઉપસરપંચ શ્રીમતી નિકિતાબેન અશ્વિનભાઈ પટેલ, CRC આરતીબેન, શાળા નંબર 1 અને 2 ના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો, ગ્રામ પંચાયતના સભ્યો, તાજપુર આયુષ્યમાન આરોગ્ય મંદિર સ્ટાફ, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા દરમિયાન દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગાથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું। ગ્રામજનો અને બાળકોમાં આ યાત્રા લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। અહેવાલ અલ્પેશ નાયક।